તો આજે હું બનાવી રહી છું કારેલાનું શાક। તો સૌપ્રથમ આપણે કારેલાની છાલ ઉતારી લઈશું। તો અહીંયા મેં બધા જ કારેલાની છાલ ઉતારી લીધી છે। હવે આપણે કારેલાની અંદર જે બી હોય તેને કાઢી લઈશું। તો હવે આપણે અહીંયા કારેલાને બાફવા મૂકી દઈશું। તેમાં મેં 2 ગ્લાસ પાણી ઉમેર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે। તો હવે કુકરનું ઢાંકણ ઢાંકીને 3 થી 4 ચીટી પડે ત્યાં સુધી બફાવા દઈશું। તો હવે આપણે કારેલાનો મસાલો તૈયાર કરી લઈશું। તો અહીંયા મેં 3 નાની સાઈઝની ડુંગળી લઈ લીધી છે અને હવે તેને કાપી લઈશું। હવે અહીંયા મેં 1 ટામેટું લીધું છે, તેને પણ નાની સાઈઝમાં કાપી લઈશું। તો અહીંયા મેં થોડા શિંગદાણા લીધા છે, તો એને આપણે હાવ ઝીણા ખાંડી લઈશું, એટલે કે વાટી લઈશું। તો અહીંયા આપણા શિંગદાણા ખંડાઈ ગયા છે, તો એને એક વાટકામાં કાઢી લઈશું ને હવે એમાં બધો મસાલો નાખી દઈશું। તો થોડો ચણાનો લોટ નાખીશું, 1 ચમચી હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, હવે 3 ચમચી લાલ મરચું પાવડર નાખીશું। તો હવે અહીંયા આપણે થોડી કોથમરી નાખીશું। કોથમરી નાખીને થોડું તેલ નાખીશું। તેલ નાખીને પછી સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણા કારેલા અહીંયા બફાઈ ગયા છે, તો હવે એને એક વાસણમાં કાઢી લઈશું। તો હવે મેં કારેલામાંથી પાણી નિતારીને એને એક વાટકામાં લઈ લીધા છે ને આપણો તૈયાર કરેલો મસાલો જે છે તે હવે કારેલામાં ભરી લઈશું। તો અહીંયા એક કઢાઈમાં મેં 2 પાવડા તેલ નાખ્યું છે। આપણા તેલને થોડી વાર ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં જીરું નાખીશું। જીરું નાખીને પછી થોડી હિંગ નાખીશું। હવે ડુંગળી નાખીને તેને સારી રીતે હલાવી લઈશું। તો હવે ડુંગળી થોડી ચડી જાય એટલે એમાં ટમેટાં નાખી દઈશું। ટમેટાં નાખી થોડી વાર હલાવી લઈશું। તો હવે અહીંયા આપણા ડુંગળી ને ટમેટાં ચડી ગયા છે, તો એમાં આપણે મસાલો નાખી દઈશું।
1 ચમચી હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરું નાખીશું, 2 ચમચી લાલ મરચું પાવડર નાખીશું ને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણો બધો જ મસાલો મિક્સ થઈ ગયો છે. તો હવે જે મસાલો ભરેલા કારેલા છે એ આપણે આમાં નાખીને મિક્સ કરી લઈશું ને વધેલો જે મસાલો છે તે પણ આમાં નાખી દઈશું. પછી સારી રીતે હલાવી લઈશું. તો કારેલાનું શાક અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે